નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ YouTube ચેનલ મેથ્સ પાવરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ગણિત વિષયમાં એક નવા ટોપિક પર ચર્ચા કરીશું, જેનું નામ છે સંકર સંખ્યાના વર્ગમૂળ શોધો। તો સૌપ્રથમ આપણે ચાલુ કરીશું સ્વાધ્યાય 5.4 દાખલા નંબર 1 આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધો। તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 આપણને સંકર સંખ્યા આપેલી છે, જેનું શું કરવાનું છે, આપણે વર્ગમૂળ શોધવાનું છે। તો વર્ગમૂળ શોધવું એટલે આપણને ખબર છે જે સંખ્યા આપેલી છે આપણે એને વર્ગમૂળમાં લખીશું અને પછી એનું આપણે વર્ગમૂળ શોધીશું। તો સૌપ્રથમ ચલો આપણે સંકર સંખ્યા આપણે z વડે દર્શાવીએ છીએ। z એટલે શું આપણે જાણીએ છીએ કે વાસ્તવિક ભાગ વત્તા કાલ્પનિક ભાગ એટલે કે x વત્તા iy, જેનું વર્ગમૂળ શોધવાનું છે। એટલે કે આનું વર્ગમૂળ શોધવા માટે આપણે શું કરીશું, વર્ગમૂળમાં લખીશું, કેમ કે આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધો એટલે કે વર્ગમૂળની અંદર સંખ્યા આપેલી છે, આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે। તો ચલો સૌપ્રથમ આ આપણે જમણી બાજુ ડાબી બાજુ છે, તો આપણે વર્ગમૂળ દૂર કરવા માટે આપણે શું કરશું, બંને બાજુ વર્ગ કરીશું। તો વર્ગ કરીએ, વર્ગ કરતા તો શું મળશે, x iy અને હોલ સ્ક્વેર બરાબર આ બાજુ વર્ગમૂળ ના વર્ગ કરીશું તો વર્ગ વર્ગમૂળ દૂર થશે એટલે માટે ડાયરેક્ટ શું મળશે આપણને -15 -8 થાય। હા ચલો a b નો હોલ સ્ક્વેર આપણા પાસે સૂત્ર છે, તો એ પ્રમાણે આપણે લખીએ શું મળશે આપણને, પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ટાઈમ્સ પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ। આ બાજુ આપણે કોઈ ફેરફાર નથી કરતા એટલે માટે લખીશું -15 -8 થાય। હવે જો x સ્ક્વેર, હવે અહીંયા જો i નો વર્ગ એટલે આપણે જાણીએ છીએ i સ્ક્વેર -1, તો પેલા જે આ વાસ્તવિક ભાગ થશે કેમ કે i સ્ક્વેર -1 લખીએ તો -y સ્ક્વેર થશે માટે આપણે -y સ્ક્વેર લખીએ છીએ। અને પછી આ જો કાલ્પનિક ભાગ કેમ કે અંદર i છે એટલા માટે આપણે લખીશું i વાળો ભાગ 2xy બરાબર -15 -8। હવે જો આપણે જોઈ શકાય છે આ ભાગ કેવો છે, આપણો વાસ્તવિક ભાગ છે, કેમ કે આની અંદર i વાળો કોષણ નથી, જ્યારે અહીંયા પણ i વાળો કોષણ નથી, તો આપણે શું કરીશું, બંને બાજુ સરખાવતા। તો આપણને સરખાવતા શું મળશે, પહેલું સમીકરણ મળશે x² y² બરાબર શું મળશે -15 સમીકરણ નંબર 1। તેમજ બીજું સમીકરણ જો i વાળો ભાગ સરખાઈએ શું મળે 2xy બરાબર -8, કેમ કે i સરખાવશું કેન્સલ થશે માટે 2xy બરાબર -8 સમીકરણ નંબર 2। આપણે વર્ગમૂળ શોધવાના છે, તો સૌપ્રથમ આપણે x અને y ની કિંમત શોધવી પડશે। તો ચલો x અને y ની કિંમત શોધવા માટે આપણી પાસે શોર્ટ ફોર્મ્યુલા છે, જે હું તમને અહીંયા લખીને બતાવીશ। એક સૂત્ર તમારે યાદ રાખવાનું થશે, x² y² નો હોલ સ્ક્વેર બરાબર x² y² નો હોલ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ xy નો હોલ સ્ક્વેર। એટલે કે પૂર્ણવર્ગ બહુપદીનું સૂત્ર છે, પરંતુ અહીંયા 2 એટલે કે 4 ઘાત વાળી બહુપદી આપેલી છે, જેનું સૂત્ર છે x² y² નો હોલ સ્ક્વેર બરાબર x² y² નો હોલ સ્ક્વેર પ્લસ 2xy નો હોલ સ્ક્વેર। આ સૂત્ર શા માટે આપણે આ સૂત્ર લખ્યું, કેમ કે x² y² ની કિંમત જાણીએ છીએ, તેમજ 2xy ની પણ કિંમત આપણે અહીંયા જાણીએ છીએ, એટલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ। તો ચલો x² y² શું છે, -15 એનો હોલ સ્ક્વેર વત્તા 2xy બરાબર શું આપેલું છે આપણને -8 એટલે કે -8 નો હોલ સ્ક્વેર। -15 નો હોલ સ્ક્વેર શું થશે 225 પ્લસ -8 નો હોલ સ્ક્વેર 64, 225 પ્લસ 64 એટલે મળશે આપણને 982, એટલે કે x² y² નો હોલ સ્ક્વેર બરાબર 289। આ જે વર્ગ છે આ બાજુ હશે એટલે વર્ગમૂળ થશે માટે 289 વર્ગમૂળ શું મળશે 17, એટલે કે x² y² બરાબર 17, જે સમીકરણ પર આપણે આપીશું 3। આપણે x અને y ની કિંમત શોધવાની છે, કેમ કે વર્ગમૂળ શોધવું એટલે x અને y ની કિંમત શોધવી। તો ચલો આપણે લખી નાખીશું। હવે એક સમીકરણ આપણે જોયું કે સમીકરણ નંબર 1 અહીંયા છે x² y² અને સમીકરણ નંબર 3 છે x² y², બંનેનો લોપ કરી શકીએ છીએ આપણે, તો માટે લખીશું કે x² y² બરાબર શું આપેલું છે આપણને -15। ચલો બંનેનો લોપ કરીએ શું મળશે, -y² y² કેન્સલ થશે એટલે x² x² 2x² બરાબર 17 15 એટલે કે 2, બંને બાજુ 2 કેન્સલ થાય શું મળે, x² બરાબર 1। હવે x² બરાબર 1 એટલે કે x ની બે કિંમતો મળશે, કેમ કે દ્વિઘાત બહુપદી હોવાથી આપણે બે કિંમતો કઈ મળશે +or -1। x ની કિંમત મળી ગઈ। હવે જુઓ
એ જ કિંમત આપણે ક્યાં મૂકશું? સમીકરણ 1 અથવા 2 માં મૂકી શકીએ છીએ. તો જો અહીંયા આપણે આપેલું છે x² બરાબર 1, x² બરાબર 1 અહીંયા આપણે મૂકીએ સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 3 માં, તો આપણને y ની કિંમત મળી જશે. તો ચલો x² બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આપણને શું આપેલું છે? x² y² બરાબર -15 આપેલું છે. હવે x² બરાબર આપણે કેટલા મળેલા હતા? 1 મળેલો હતો, તો 1 મૂકી દઈશું. 1 y² બરાબર -15. હવે તો y² પેલી બાજુ જશે તો શું આવશે? 1 + 15 એટલે કે y² બરાબર 16, y² બરાબર 16 એટલે y ની બે કિંમતો મળશે કઈ? +or -4. માટે y બરાબર +or -4 મળી શકે. તો આપણે જે વર્ગમૂળ શોધીએ અને જે બે કિંમતો મળશે કઈ મળશે? x ની કિંમત મળશે +or -1 અને y ની કિંમત મળશે +or -4. એટલે કે વર્ગમૂળ એટલે આપણે x અને y ની કિંમતો શોધવાની હતી. તો આ રીતે આપણે દાખલાનો જવાબ લાવી શકીએ છીએ. એના પછી દાખલા નંબર 2 જે આપેલું છે -8 6i એટલે કે વાસ્તવિક ભાગ -8 છે અને કાલ્પનિક ભાગ -6 છે. તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ શોધવાનું છે એટલે કે z = x + iy જે આપણને કિંમત આપેલી છે આપણે સામે લખીશું વર્ગમૂળમાં, કેમ કે આપણે વર્ગમૂળ શોધવાનું છે એટલા માટે. તો -8 6i. હવે બંને બાજુ આપણે વર્ગ કરીશું તો શું મળશે? x + iy નો હોલ સ્ક્વેર બરાબર -8 6i. હવે આપણે આ બાજુ વર્ગનું વિસ્તરણ આપીશું. તો વર્ગનું વિસ્તરણ આપણે આગલા દાખલામાં આપ્યું એ પ્રમાણે આપણે શું મળે છે? x² - y² + 2 times xy i બરાબર -8 6i. શું કરીશું આપણે? વાસ્તવિક ભાગ તેમજ કાલ્પનિક ભાગ સરખાઈશું. ચલો સરખાવતા આપણને શું મળશે? x² - y² બરાબર -8 તેમજ 2xy બરાબર -6. કેમ કે i વાળો ભાગ i વાળા સાથે સરખાવશું i નીકળી જશે, 2xy બરાબર -6 આપણને મળી જશે. ચલો સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ જાણીએ છીએ તેની અંદર x² - y² તેમજ 2xy ની કિંમત મૂકીશું. x² - y² ની કિંમત શું છે? -8 નો હોલ સ્ક્વેર પ્લસ 2xy ની કિંમત -6 નો હોલ સ્ક્વેર. -8 નો હોલ સ્ક્વેર શું થશે? 64. 6 નો હોલ સ્ક્વેર થશે 36. 64 + 36 એટલે કે 100. આપણને કિંમત મળી x² + y² નો હોલ સ્ક્વેર બરાબર 100. તો જો વર્ગ આ બાજુ હશે વર્ગમૂળ થશે, 100 નું વર્ગમૂળ થશે આપણને 10 મળશે. એટલા માટે x² + y² બરાબર 10 મળશે. સમીકરણ નંબર 3. હવે આપણે સમીકરણ 1 અને 3 નો લોપ કરી આપણે x અને y ની કિંમતો શોધી શકીએ છીએ. તો સમીકરણ 1 શું છે? x² - y² બરાબર -8. ચલો લોપ કરશું એટલે +y² - y² કેન્સલ. x² + x² એટલે 2 times x². 10 - 8 2 કેન્સલ કરીએ તો શું મળશે આપણને? x² = 1. x² = 1 તો આપણે x ની બે કિંમતો મળશે કઈ? +or -1. x ની કિંમત મળી ગઈ. હવે એના પછી આપણે y ની કિંમત શોધવાની છે. હવે જેમ કહ્યું તે પ્રમાણે આપણે કરીશું કે x² બરાબર 1 ક્યાં મૂકીશું? સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 આપણને શું આપેલું છે? x² - y² = -8. ચલો x² આપણને કિંમત શું મળે છે? 1. તો 1 મૂકી દઈએ. 1 - y² = -8. તો y² શું મળશે? 1 + 8 એટલે કે y² = 9. તો 9 નું વર્ગમૂળ શું થશે? +or -3. y = +or -3. આ રીતે આપણે x અને y ની કિંમત શોધી અને એનું વર્ગમૂળ શોધી શકીએ છીએ. તેના પછી દાખલા નંબર 3 z બરાબર 1 + i વર્ગમૂળમાં આપેલ છે તેનો આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે સરખાઈ નાખીશું કે x + iy કોનું વર્ગમૂળ શોધવાનું છે? તો જે સંખ્યા આપેલી છે એ છે 1 + i. તો ચલો વર્ગમૂળ શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું? વર્ગ કરીશું. તો ચલો વર્ગ કરતા x + iy નો હોલ સ્ક્વેર આ બધું વર્ગ કરીશું એટલે વર્ગમૂળ કેન્સલ થશે. આપણને કિંમત મળશે 1 + i. તો આપણે આગલા દાખલા પ્રમાણે આપણને શું મળે છે? x² - y² + 2 times xyi = 1 + i. રેડી? આપણે સાદું આપેલું છે.
તો હવે સરખાવતા વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગ સરખાઈશું તો આપણને શું મળશે x² - y² 1 સમીકરણ નંબર 1 તેમજ 2xy પણ શું મળશે i વાળો કોષણ સરખાવતા આપણને મળશે કિંમત 1 2xy બરાબર 1 સમીકરણ નંબર 2 ચલો હવે આપણે જે સમીકરણ જાણીએ છીએ એની અંદર x² - y² તેમજ 2xy ની કિંમત મૂકીશું તો x² - y² ની કિંમત શું છે આપણી પાસે 1 તો 1 નો હોલ સ્ક્વેર પ્લસ 2xy ની પણ કિંમત આપણી પાસે 1 છે તો 1 નો હોલ સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 નો સ્ક્વેર 1 એટલે આપણને કિંમત મળશે 2 x² + y² નો હોલ સ્ક્વેર એટલે કે 2 વર્ગ પેલી બાજુ શું મળશે આપણને x² + y² વર્ગમૂળમાં 2 આપણને આ કિંમત મળી ગઈ સમીકરણ નંબર 3 આપીશું હવે આપણે સમીકરણ 1 અને 3 ને લોભની રીતે ઉકેલી x અને y ની કિંમત શોધીશું તો ચલો સમીકરણ 1 શું આપેલું છે x² - y² = 1 plus y² - y² cancel 2 times x². આ બાજુ સમ કરીશું શું મળશે આપણને √2 + 1. હવે 2 યા ગુણાકારમાં છે આ બાજુ ભાગાકાર જશે માટે x² = √2 + 1/2. તો આપણે x ની કિંમત શોધવાની તો x ની કિંમત શું મળશે આપણને બે કિંમતો મળશે પ્લસ ઓર માઈનસ માં x બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળ મળશે કેમ કે આ વર્ગ છે વર્ગ બે વડે વર્ગમૂળ થશે માટે √2 + 1/2 જે આપણને x ની બે કિંમતો મળી ગઈ હવે એ જ રીતે આપણે y ની બે કિંમતો શોધીશું કોની મદદથી x² ની કિંમત ત્યાં મૂકીશું સમીકરણ 1 માં x² ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો ધ્યાન આપજો સમીકરણ 1 શું છે આપણી પાસે x² - y² = 1 જ્યાં x² ની કિંમત આપણને શું મળી છે √2 + 1/2 આ +1 આ બાજુ છે આમાં અહીં -1 આવશે અને -y² પેલી બાજુ તો y² થશે તો y² બરાબર ચલો આપણે અહીંયા લસા લઈશું તો √2 + 1 - 2/2 તો y² √2 - 1/2 તો કિંમત શું મળશે આપણને બે કિંમતો y પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં √2 - 1/2 જે આપણને x અને y ની કિંમતો મળી આપણે વર્ગમૂળ શોધવાનું હતું એટલે x + iy ની અંદર કિંમત મૂકશું એટલે આપણને વર્ગમૂળ મળી જશે x અને y ની કિંમતો પરથી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 4 - 6 √5 * i જેનો આપણે વર્ગમૂળ શોધવાનું છે તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ લખી નાખીશું શું લખીશું 4 - 6 √5 i કમ્પ્લીટ ચલો હવે આપણે બંને બાજુ શું કરીશું વર્ગ કરીશું તો ચલો વર્ગ કરતા આપણને શું મળશે અહીંયા x + iy નો હોલ સ્ક્વેર = અહીંયા વર્ગમૂળ કેન્સલ થશે માટે મળશે 4 - 6 √5 i હવે જોઈએ ચલો વર્ગનું સ્વરૂપ આપણે આપતા શું મળશે આપણને x² - y² + 2 times xy i = 4 - 6 √5 i હવે આપણે શું કરીશું સરખાવીશું વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગ સરખાવતા અને કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગ સરખાવતા શું મળશે x² - y² = 4 ઇક્વેશન નંબર 1 તેમજ 2 times xy = શું મળશે 2 times xy = -6 √5 કમ્પ્લીટ ઇક્વેશન નંબર 2 હવે આપણે બંને કિંમતો જે સમીકરણ નંબર આપેલ છે તેમાં મૂકીશું તો x² - y² ની કિંમત શું મળી 4 નો હોલ સ્ક્વેર પ્લસ 2xy ની કિંમત શું મળી -6 √5 નો હોલ સ્ક્વેર 4 નો હોલ સ્ક્વેર કેટલો મળશે 16 પ્લસ 6 નો હોલ સ્ક્વેર 36 અને 5 નો √5 નો હોલ સ્ક્વેર 5 એટલે કે 16 પ્લસ 36 પંચા કેટલા થશે 180 ટોટલ થશે આપણને 196 x² + y² નો હોલ સ્ક્વેર = આપણને 196 મળ્યા 196 નું વર્ગમૂળ શું થશે x² + y² = 196 નું વર્ગમૂળ 14 સમીકરણ નંબર 3
હવે આપણે સમીકરણ 1 તેમજ સમીકરણ 1 નો ઉપયોગ કરીને લોપની રીતે આપણે x અને y ની કિંમત શોધી અને વર્ગમૂળ શોધી શકીએ છીએ. તો સમીકરણ શું આપેલું છે x2 - y2 4. ચલો લોપ કરીશું y2 + y2 - y2 કેન્સલ, x2 + x2 2 ટાઈમ્સ x2 કેટલા મળશે 18, x2 કેટલા મળશે આપણને 18/2 એટલે કે 9. તો x ની કિંમત મળશે આપણને ±3. ચલો હવે જે 9 મળે x = 9 કિંમત અહીંયા મૂકીને આપણે y ની કિંમત શોધી શકીએ છીએ. તો ચલો x2 = 9 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આપણે શું આપેલું છે x2 - y2 4. x2 ની કિંમત 9 મળે 9 - y2 4. તો y2 શું મળશે 9 - 4 મળશે, y2 5. તો y ±5. આ રીતે આપણે x અને y ની કિંમત શોધી તેના વર્ગમૂળ શોધી શકીએ છીએ. તો વર્ગમૂળ શું થશે z હતા આપણા x + iy, x ની કિંમત શું મળે ±3 વત્તા i, આની પણ કિંમત શું મળે ±5 into i. આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 વર્ગમૂળ શોધો +8 વર્ગમૂળ એના પછી એક્ઝામ્પલ નંબર 5 8 - 15i. તો આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે. પહેલા વર્ગમૂળ લખી નાખીશું 8 - 15i. આ બંને બાજુ શું કરીશું વર્ગ કરીશું. તો વર્ગ કરતા આપણને શું મળશે x + iy નો હોલ સ્ક્વેર = 8 - 15i. ચલો આ વર્ગનું સાદું પાડશું આપણને શું મળશે આપણે આગળ દાખલામાં જોયું હતું x2 - y2 + 2 ટાઈમ્સ xy i = 8 - 15i. આપણે શું કરશું વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગ તેમજ કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગ સરખાવીશું. તો આપણને શું મળશે x2 - y2 આપણને 8 મળશે અને કાલ્પનિક ભાગ 2xy = -15 મળશે. આપણે બંને કિંમતો ક્યાં મૂકીશું આપેલ સમીકરણમાં મૂકતા આપણને x અને y ની કિંમત મળી શકે છે. તો ચલો x2 - y2 ની કિંમત શું છે 8 એટલે કે 8 નો હોલ સ્ક્વેર પ્લસ 2xy ની કિંમત આપણને શું મળે છે -15. તો -15 અહીંયા મૂકીશું -15 નો હોલ સ્ક્વેર. 8 નો હોલ સ્ક્વેર મળશે 64 પ્લસ -15 નો હોલ સ્ક્વેર શું મળશે 25. ઓલ ઓવર શું થશે 289. x2 + y2 હોલ સ્ક્વેર = 289. 289 નો સ્ક્વેર શું મળશે અંદર x2 + y2 = 17. ये समीकरण नंबर આપણને શું મળશે 3. ચલો સમીકરણ 1 2 અને 3 માં સમીકરણ 1 અને 3 નો લોપ કરીશું એટલે આપણને x અને y ની કિંમત મળી જશે. સમીકરણ 1 શું આપેલું છે x2 - y2 = 8. ચલો +y2 - y2 કેન્સલ, x2 + x2 એટલે 2 ટાઈમ્સ x2, 17 + 8 એટલે 25. x2 = શું મળશે 25/2. x = મળશે ±25 નું વર્ગમૂળ 5 અને √5 જે આપણને x ની કિંમત મળી ગઈ. એ જ રીતે x2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી આપણે y2 ની કિંમત શોધી શકીએ છીએ. ચલો તો શું છે x2 = 25/2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું છે આપણે સમીકરણ 1 x2 - y2 = 8. ચલો કિંમત મૂકી x2 ની 25/2 આ +8 આ બાજુ -8 થશે =y2. લસા લઈએ શું મળશે y2 = 25 અને શું મળશે 8 × 16 એટલે કે 16/2. 25 - 16 એટલે કે આપણને મળશે 9. y2 = 9/2. તો એનો સ્ક્વેર રૂટ કાઢીશું તો આપણને શું મળશે y = 9 નું વર્ગમૂળ 3/√2. જે આપણે બે કિંમતો મળશે કેમ કે વર્ગ હોવાથી પ્લસ ઓર માઈનસ બે કિંમતો મળશે. આપણે વર્ગ હવે વર્ગમૂળ શોધવાનું તો વર્ગમૂળ શું હતું x + iy.
x ની કિંમત શું મળી ±5 √2 અને y ની કિંમત મળશે ±i * 3 √2. આ રીતે આપણે x અને y ની કિંમત શોધી શકીએ છીએ, એકનું વર્ગમૂળ શોધી શકાય છે. તો આજે આપણે આપેલ દાખલાઓ પરથી સંકર સંખ્યાઓની રકમો પરથી આપણે એના વર્ગમૂળ શોધતા શીખ્યા.